શોખ બડી ચીજ હૈ. સાંભળ્યું છે ને આ વાક્ય ઘણીવાર. પણ એ શોખ જન્મે છે ક્યાંથી? માણસની ફિતરતમાંથી. એ ફિતરત માણસના વ્યક્તિત્વની પ્રતીતિ કરાવે છે. આજે વાત કરવી છે એવી જ એક ફિતરતની જેણે લોહિયાળ ખેલ ખેલી નાખ્યો. દુનિયાને પચે નહીં એવી ખેવના અને એમાંથી જન્મેલા સ્વામિત્વના ભાવે એવો અનર્થ કર્યો કે નદીનું પાણી લોહીથી રંગાઈ ગયું. ભેખડો વચ્ચેથી વહેતું આ પાણી, આ ભેખડની બાજુમાં નદીનો વિશાળ પટ. આ છે એ નદી જેને સાગરની ઉપમા આપવામાં આવી છે. કેટલો સુંદર નજારો છે ને આ મહીસાગર નદીનો. પણ જો જરા ધ્યાનથી જોશો તો આ સુંદર નજારો બિહામણો લાગશે. જે સુંદર ભેખડો વચ્ચેથી પાણી વહે છે અને મિની કેનિયન જેવો નજારો દેખાય છે, એ ભેખડને જરા ધ્યાનથી જોશો તો તમને એ લાલ રંગે રંગાયેલી દેખાશે. ભેખડના પથ્થર લોહીથી રંગાયેલા છે. એ લોહીનો રેગાડો એ પથ્થરથી નદીના પાણી બાજુ જતો દેખાય છે. અને એ ભેખડના કિનારે જઈને ડોકિયું કરો તો આંખો ફાટેલી રહી જાય, કારણ કે મહીસાગર નદીના પાણીમાં એક લાશ તરતી દેખાય. આ કોની લાશ છે? અહીંયા એ આવી ક્યાંથી? શું થયું એની સાથે એ જાણશો તો હતપ્રત રહી જશો, કારણ કે આ છે ગંદા શોખમાંથી જન્મેલી સનક અને સ્વામિત્વ ભાવનાએ વેરેલા વિનાશની કહાની. આ છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના અકલાચા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીનો પટ. 16 ડિસેમ્બરની સવારે ગામમાંથી કોઈ અહીંયા કપડાં ધોવા આવ્યું અને લાશ પાણીમાં તરતી દેખાઈ. એણે પોલીસને જાણ કરી અને પોલીસ મારતી સાયરને આવી. જોયું તો એક યુવાનની લાશ હતી. પોલીસે નદીમાંથી લાશ બહાર કાઢી એનું નિરીક્ષણ કર્યું અને જે ભેખડ લોહીથી રંગાયેલી હતી એનું પણ નિરીક્ષણ કર્યું. લાશના માથામાં ઘાના નિશાન હતા. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગતું હતું કે કદાચ આ વ્યક્તિ કોતરોની આ ભેખડમાં ગયો હશે અને ત્યાં એનો પગ લપસી ગયો હશે. એ માથાના જોરે પડ્યો હશે એટલે કદાચ બેભાન થઈને નદીમાં પડી ગયો હશે અને એનું મોત થઈ ગયું હશે. પણ પોલીસની પારખું નજરે 2 અને 2 5 કરી લીધું કે જો પડવાથી માથામાં વાગે અને વ્યક્તિ બેભાન થઈ ગબડીને નદીમાં પડે તો લોહીનું આવું ખાબોચિયું ના ભરાય. એટલે નક્કી આ વ્યક્તિ સાથે કંઈક અનિષ્ટ થયું છે. પોલીસે સૌથી પહેલા તો એ જાણવાનું હતું કે આ યુવાન છે કોણ, પણ એનું નામ ઠામ ઠેકાણું જાણવા મળે એવો કોઈ પુરાવો એના કપડામાંથી ના મળ્યો કે ના એનો મોબાઈલ ફોન મળ્યો. પોલીસે નદીમાં પણ તપાસ કરાવી પણ કંઈ જ મળ્યું નહીં. એટલે મરણ જનાર વ્યક્તિની ઓળખ માટે પોલીસે તમામ પ્રયત્નો કરેલા. એના અલગ અલગ પેમ્પલેટ છપાવી અને બસોમાં તથા અન્ય વિસ્તારમાં વહેંચેલા. સોશિયલ મીડિયાના માધ્યમથી મરણ જનારની લાશના ફોટોગ્રાફ્સ આજુબાજુના જિલ્લામાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં વાયરલ કરેલા. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને એ છે કોણ એની તપાસ શરૂ કરી. દેખાવ પરથી એ યુવાન હિન્દી ભાષી બેલ્ટના રાજ્યનો હોય એવું લાગ્યું એટલે હિન્દીમાં પણ પોસ્ટર્સ બનાવડાવ્યા. એઆઈના ઉપયોગથી એનો ચહેરો વ્યવસ્થિત કરાયો કે જેથી લોકો એને ઓળખી શકે અને પોસ્ટરમાં ચોંટાડ્યો. એટલું જ નહીં, પોલીસે ખેડા અને આસપાસના જિલ્લાઓના પોલીસ સ્ટેશનના રજિસ્ટર ફંફોસવાના શરૂ કર્યા કે ક્યાંય કોઈ મિસિંગ કમ્પ્લેન છે કે નહીં. અને છેક 8મા દિવસે પોલીસને આ કેસમાં પહેલી કડી મળી. મરણ જનાર વ્યક્તિ છે તેના
મૂળ જે છે તેનું નામ જાણવા મળ્યું કે ઉમેશ નટવરસિંહ પરમાર છે. તેની ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે એક જાણવાજોગ દાખલ થયેલી, ગુમ જાણવાજોગ, અને તેના રિલેટિવે જે જાણવાજોગ દાખલ કરેલી તે જાણવાજોગ આધારે ફોટોગ્રાફની તપાસ ઉપરથી પોલીસે તેના રિલેટિવને બોલાવી અને મરણ જનારની લાશની ઓળખવિધિ કરેલી. દીકરાની લાશ જોઈને પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું. પોલીસે એમને સાંત્વના આપી અને એમની સાથે વાતચીત શરૂ કરી. પોલીસ સૌથી પહેલા તો એ જાણવા માંગતી હતી કે ચાંગોદરમાં રહેતો ઉમેશ ખેડા કેવી રીતે પહોંચ્યો. પરિવારજનો સાથેની વાતચીતથી એ ખબર પડી કે ઉમેશ 16 ડિસેમ્બરે ડાકોર નજીક કોઈ ગામમાં લગ્ન પ્રસંગમાં ગયો હતો અને એ પછી ઘરે પાછો ના આવ્યો. પોલીસે હવે ઉમેશ સાથે શું થયું હતું એ જાણવાનું હતું અને એટલામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો કે માથામાં બોથડ પદાર્થ મારીને ઉમેશની હત્યા કરાઈ હતી. પણ હત્યા કરી કોણે એ સૌથી મોટો સવાલ અને કોયડો હતો. આ એક બ્લાઇન્ડ મર્ડર કેસ હતો. નદીના પટમાં હત્યા થઈ હતી એટલે કોઈ સીસીટીવી કેમેરા કે પ્રત્યક્ષદર્શીનો સહારો પોલીસ પાસે નહોતો. પોલીસ પાસે માત્ર એક જ રસ્તો હતો કે ઉમેશ જે લગ્નમાં ગયો હતો ત્યાંથી કોઈ ક્લુ મળે. પણ વિટંબણા એ હતી કે પરિવારને નહોતી ખબર કે ઉમેશ લગ્નમાં કયા ગામ ગયો હતો. એ જાણવા માટે ખેડા પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. ઉમેશના પરિવાર પાસેથી પોલીસે એનો ફોન નંબર લીધો અને એનું 16 ડિસેમ્બરનું લોકેશન ચેક કર્યું. એ ક્યાં હતો એ જોયું એટલે ગામ તો મળી ગયું. એ પછી ઉમેશની કોલ ડિટેલ કઢાવી અને એમાંથી એને 16 તારીખે જેની સાથે વાત કરી હતી એમનો સંપર્ક કર્યો. એમાંથી ઉમેશના કેટલાક મિત્રોનો સંપર્ક થયો અને મિત્રોની પૂછપરછ કર્યા પછી પોલીસને ઉમેશના હત્યારાનો અણસાર મળ્યો. ઉમેશના મિત્રોએ પોલીસને કહ્યું કે લગ્નમાંથી ઉમેશ વડોદરાના સાવલી તાલુકાના ડેસરના મેરાપુરા ગામના અશોક ગોહિલ સાથે બાઇક પર નીકળ્યો હતો. અને બસ પછી શું? કેસ સોલ્વ થવાની અણી પર આવીને ઊભો રહી ગયો. પોલીસે હવે અશોકને શોધવાનો હતો અને પોલીસની આશંકા પ્રમાણે અશોકની તપાસ કરાવી તો અશોક ફરાર નીકળ્યો. પોલીસની શંકા પ્રબળ બની કે અશોક જ ઉમેશનો હત્યારો છે. ટેકનિકલ સર્વેલન્સ અને ખબરીઓના નેટવર્કની મદદથી પોલીસે અશોકને ઝડપી લીધો અને એની વ્યવસ્થિત પૂછપરછ શરૂ કરી અને એવું ચોંકાવનારું સત્ય સામે આવ્યું કે પોલીસ અધિકારીઓ દંગ રહી ગયા. પોલીસે અશોકની વ્યવસ્થિત સરભરા કરી અને એણે ગુનો કબૂલી લીધો કે ઉમેશ સાથે એનો ઝઘડો થયો હતો અને એણે માથામાં પથ્થર મારી ઉમેશની હત્યા કરી નાખી. એ પછી ઉમેશનો મોબાઈલ ફોન, એના ઓળખપત્ર બધું જ પોતાની સાથે લઈ લાશને નદીમાં નાખી એ ભાગી ગયો હતો. પણ એ ઝઘડો થયો કઈ વાત પર? અને હા, ઉમેશ અને અશોક મહીસાગરના અવાવરૂ પટમાં કેમ ગયા હતા? આ સવાલોના જવાબ કોઈને પણ ચકિત કરી જાય એવા છે. આ મરણ જનાર અને આરોપી વચ્ચે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું કે સમલૈંગિક સંબંધો હતા અને એ સમલૈંગિક સંબંધો હોવાના કારણે આ મરણ જનાર જે છે અને આરોપી મરણ જનાર જે 16 તારીખના રોજ એ આરોપીના ઘેર ગયેલો અને આરોપીના ઘેરથી એ લોકો ડેશર થઈ અને આ જે અકલાચા ગામ નજીક મહીસાગર નદીનું જે કોતરો છે ત્યાં અવાવરૂ જગ્યાએ આવેલા અને તે જગ્યાએ ક્યાંકથી નશાકારક પીણું લઈને બેઠેલા અને એ દરમિયાનમાં જે મરણ જનાર છે તે વ્યક્તિના મોબાઈલ ફોન ઉપર એક કોલ આવેલો અને કોલમાં કોઈ અજાણી વ્યક્તિ સાથે કે કોઈ સ્ત્રી સાથે વાતચીત કરતા આ જે આરોપી છે જે પોતે સમલૈંગિક સંબંધ ધરાવતો હોય એને ઉશ્કેરાટમાં એને પૂછેલું કે ભાઈ આ કોનો ફોન છે, શું છે, તે બાબતે બંને વચ્ચે બોલાચાલીને ઝઘડો થયેલો, જેથી મરણ જનારે આરોપીને ધક્કો મારેલો અને આરોપી પડી ગયેલો. ત્યારબાદ ઝઘડો લાંબો ચાલતા આ હાલના આરોપી અશોક ઉર્ફે ભગાએ એ મરણ જનારના માથામાં નજીકમાં પડેલો એક મોટો પથ્થર માથાના ભાગે મારી દીધેલો અને ત્યારબાદ તેને ગળું દબાવી તેની હત્યા કરી અને લાશ નદીના પાણીમાં નાખી દીધેલી. અશોક મૂળ વડોદરા જિલ્લાનો રહેવાસી છે પણ એ રહે છે સાણંદ બાજુ અને ચાંગોદર ત્યાંથી નજીક છે. કોઈ જગ્યાએ ઉમેશ અને અશોકની મુલાકાત થઈ અને સમલૈંગિક ફાક ખેલાવા લાગ્યો. આ રીતે બંને પહેલા પણ અવાવરૂ જગ્યાએ જતા
પણ આ વખતે જ્યારે સમલૈંગિક ખેલ ખેલવા એ ભેગા થયા ત્યારે ઉમેશને એક મહિલાનો ફોન આવ્યો અને અશોક પોઝેસિવ થઈ ગયો. એણે ઉમેશને કહ્યું, મેં તને કીધું તું ને કે મારા સિવાય કોઈની સાથે સંબંધ ના રાખતો, તોય બીજા સાથે તું શારીરિક સંબંધ રાખે છે, અને એમાં એક મહિલા સાથે. બસ આ વાત પરથી ઝઘડો થયો. કરવા કંઈક આવ્યા હતા અને થઈ કંઈક ગયું. અશોકે ઉમેશની હત્યા કરી નાખી અને ત્યાંથી ફરાર થઈ ગયો. પોલીસ અત્યારે એ પ્રયત્ન કરી રહી છે કે હત્યારા અશોકને કડકમાં કડક સજા મળે. ક્રાઇમ એલર્ટ માટે કરુણેશ પંચમવેદી, સંદેશ ન્યૂઝ, ખેડા.